सेजल से ने अँ जो रोटला टबाका संभळाता है रोटला पूरी प्रोसेस चालू है अँ फूल के हमा करे केवाना फूल है ये આપણે કાંઈ ખબર નથી. હર હર મહાદેવ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જ હશે. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ તો મારે બ્લોગ બનાવવાનો છે અને મારે જવાનું છે રસોઈ બનાવવા. કામ છે થોડું તે નીચે જાવ. તો ફેમિલી આજે તો બ્લોગ છે એટલે સ્ટાર્ટ કરી દીધો છે ને હવે નીચે કામ છે એટલે કામ કરવા ગયો છે ને બધાને હર હર મહાદેવ. ને કેવી રીતથી બ્લોગ અહીંયા સ્ટાર્ટ કર્યો એને એના મન પ્રમાણે કરેલો છે બ્લોગ સ્ટાર્ટ. તો કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ કરીને કહેજો ને હવે એનો બ્લોગ આપણે ઉતારવાનો છે. જો સવારમાં અહીંયા બ્લોગ સ્ટાર્ટ કરીને તો કામે વહી ગઈ છે ને હું અહીંયા છે રૂમમાંથી. હવે આવી થોડુંક નાહવાનું થોડુંક કામ છે એટલે થોડુંક કામ કરી નાખું ને પછી નાહી ધોઈ ને પછી મળીએ છીએ આપણે વિડીયોમાં આગળ. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવશે ને વિડીયો અધૂરો નહીં કરતા ને તમારા મિત્ર જોડે આપણા વિડીયોને શેર કરજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ છીએ વિડીયોમાં આગળ. તો છે ને અત્યારે આવી ગયા છે આપણે સોડા બનાવવા અને લાઇટ પણ વહી ગઈશ ને વાગી ગયા 11 ને જો આવી રીતે બને સોડાસ ને મારી મમ્મી બનાવે છે રસોઈ. ધાણા લઈને જઈશ શાકમાં કે દાળમાં. તેમાં દાળ હે કાં અડદની? નહીં, અડદની દાળ નહીં હોય. કેવાનું શાક કહી દે લાવી કહી દે બોલ. હે ખબર નથી એમ? તો શનિવારે દાળ હોય કાં શું હે કહી દે. કઈ ખબર નથી ખાવાનું શાક છે. બપોરે ખાયા પછી ખબર. બનાવી રાખો થોડા ભાઈ. તો હવે છે ને ખાડો કરીને થાંભલી નાખવાની છે એટલે થાંભલી આગળ ગાળ કાઢી ખાડો કરી નાખી દઈએ એટલે વાયર નીચે છે ને અહીંયા ઉપર અહીંયા બંધાઈ જાય. એક લાકડું અહીંયા ખોલી દઈએ ને એટલે અહીંયા બંધાઈ જાય ને વાયર બહુ ઉપર વહી જાય એટલે નીચે ઓલા ચોમાસાની કાંઈ ઉપાધિ નહીં એટલે આ ખાડો કરી ને આગળ થાંભલી ધરબી જઈએ પછી કાંઈ ઉપાધિ નહીં. ને જો આવી છે ને અહીંયાની નીચે મોટર છે અંદર અને જો અડધો ખાડો થઈ ગયો, અડધો બાકી છે એટલે આડી વાયર બાયર બાંધી દઈએ ને તડકો બહુ છે, ગરમી બહુ થાય એટલે ગાડી ખાડો કરી આવતું પગું નાહી ને પછી વહી જાય આડી કપડાં બપડા બદલાવી ફ્રેશ બ્રેશ થઈ ને પછી મળી આગળ વિડીયોમાં આગળ. આવી નથી ધાર્મિક ગરમી તો ને? હા, ગરમી બહુ. ભાઈ ધાર્મિક નહીં ગરમી થાય મને એમ કે મને જ થતી છે પણ ભાઈ સેજ ગરમી એટલે ધાર્મિક નહીં થાય. કેટલો કર્યો હવે ખાડો? હે અડધો કરવો જોઈએ કાં હજી? તો ભાઈ ધાર્મિક ભાઈની બહુ મહેનત છે તો ફટાફટ લાઈક કરજો. હાલો કા ધાર્મિક હું લાઈક કરવાનું તો કહી દે. લાઈક કરી દેજો. હા, લાઈક સબસ્ક્રાઈબ પછી હાલો ગોળે રાખી આડી કાંઈ કાપા. તો હવે છે ને લાકડું ખોલી દીધું છે ને વાયર બાંધી દીધો. જો આવી રીતે ખાડો હતો લાકડાને ધરબી દીધું આ વાયર ગામને ભૈયા ગયો ને હવે છે ને એ નાવાનું છે એટલે આવી ગયા છે આપણે શેમ્પુ ને જો અહીંયા ઉપર બાંધી દીધો ને ધાર્મિક શેમ્પુ લઈને ભૈયા મારા માટે જો અહીંયા પીને નાખવાની છે ને અહીંયા નૈના બેન છે ને રસોઈની તૈયારી કરે છે. આપણે ઝૂંપડું કર્યું હતું ને જો આવી રીતે આ બધું પાના નાખી દીધા સારું થઈ ગયું ઝૂંપડું ને અહીંયા હાલે રસોઈની તૈયારી હાલે. બહુ ગરમી થતી ને ઓલા ચૂલામાં એટલે નૈના બેન છે ને અહીંયા વહી આવ્યા ને આ ધારું અહીંયા બધું કરવા લાગે ને અહીંયા જો ફૂલ તૈયારી છે રસોઈની. હવે ચૂલો બુડો પ્રગટાવી ને કરી નાખી આગળ રસોઈ ને હવે આપણે છે ને નાહી આવીએ. નાહી ને પછી મળીએ આગળ થોડીક વાર પછી ત્યાં નૈના બેન રસોઈ બનાવી નાખીએ ને ક્યાં જમવાનું તૈયાર થઈ જાય ભાઈ જમી બમી ને કહીશું જાય થોડું ઘણું કામ હશે તો બીજું આવું છે બધું. અહીંયા આવે છે ખુલ્લો પવન ને એટલે રસોઈ કરવાની મજા છે. જો લાકડા લઈને આવે નૈના બેન કે અહીંયા રસોઈ કરી નાખીએ કે જો આવી ગયા નૈના બેન. કેમ અહીંયા રસોઈ? આમ ગરમી થાય છે.
કાલને કાલ ઝૂંપડું બની ગયું ત્યાં જો ઉપયોગમાં આવી ગયું. લાકડા બગડા લઈ આવે ને કરી નાખીએ આડી શાક ને જે બનાવવાનું છે થોડુંક બનાવી નાખીએ ત્યાં હું નાહી આવું હાલો. ને અહીંયા છે ને રોટલાનું કામ ચાલુ છે. નૈના બેન ત્યાં શાક બનાવે ને સેજલ છે ને અહીંયા જો રોટલાના ટપાકા સંભળાતા હે. રોટલાની પૂરી પ્રોસેસ ચાલુ છે અહીંયા. આવી રીતે કાપ છે અને આમાં જો આવી દેશી ચૂલામાં રોટલા. ઓહો બહુ ગરમી લાગે. ટપાકા સંભળાતા હે. આ રોટલો નખાઈ ગયો ને મને તો થવાડા લાગ્યા એટલે હાલો આપણે ફટાફટ નાઈ આવીએ ભલે રોટલા બનતા અહીંયા. તો ફેમિલી વાગી ગયા 12:30 ને જમવાનું બધું બની ગયું છે ને અહીંયા જો ઠંડુ પાણી કરવાનું છે. એમાં પાણી રેડે છે જલ ને હવે હું નાહી ધોઈ ત્યાર થઈને આવી ગયો. કપડાં વપડા બદલા લીધા ને મારી મમ્મી જો બહારમાં બેસી ગયા કબા. ગરમી છે ને એટલે ગરમીની મજા આવતી છે એટલે બેઠી ગયા છે પવનમાં. હાલો જમી લઈએ. 12:30 થઈ ગયા ને જો અહીંયા પાણી રેડે. પાણી રેડાઈ ગયું. કાલ નૈના બેને લુગડું બાંધી દીધું. ટુવાલ હતો તે એક ઠંડુ એકદમ પાણી થાય ફ્રીજ જેવું. ફ્રીજ જેવું પાણી થાય ને એટલે છે ને એટલે બાંધવું પડે ઠંડુ પાણી રાખવા. ઉનાળો છે એટલે ઠંડુ પાણી કરવાનું બાંધી દીધું લુગડું. તો હાલો ખાઈને પછી મળીએ. ચાલો બાજુમાં હાલો. અત્યારે છે ને જમી ને આવી ગયા છે આરામ માટે. પેપર વાસણ બધું ધોઈ નાખ્યું, કામ બધું કરી નાખ્યું ને નીચે ગરમી થાય છે એટલે પાણી છાંટે. આજુબાજુમાં ફરતી કરાવીને વાડામાં છે ને પાછળની સાઈડ અહીંયા બારી હતી એટલે નહીં દેખાતું હોય પણ ધીમે ધીમે પાણી છાંટી દે એટલે અહીંયા ઠંડો ઠંડો અંદર પવન આવે એટલે મોટર ચાલુ કરીને પાણી છાંટે ને સેજલ એની નીંદર નથી આવતી. નીંદર નથી આવતી ને એટલી બધી ગરમી લાગી છે તને? કાંઈ ગરમી નથી, ઠંડુ ઠંડુ છે. ચાલ હિમાલયમાં મેકી જાવ તને. હિમાલયમાં જાવ તમે લઈ જાવ. હાલ મેકી જાવ હિમાલયમાં. ના ના હું ન લઈ જાય ને ટ્રેન આવે અમદાવાદથી કાલુપુરથી બેઠાડી દઈએ એટલે તારે ઉતરી જવાનું. અહીંયા એકલી થોડી જાવ હિમાલયમાં જાય ને ત્યાં બેઠી જવાનું. ત્યાં એક સમાધિ લઈ લેવાની બરફ બેઠી જવાનું. બેસી જવાનું. હે એકલી હોય જાવ તારે એકલી ને ભાઈ જવાય એમાં ત્યાં તો કઈ તમારે આવવું પડે. તારે જવું જ જોઈએ તો પછી તને ગરમી થતી હોય તારે વહી જવાય. અમે મને કઈ ગરમી નથી થતી. તો છે ને ફેમિલી સેજલને થાય છે ગરમી એટલે એને ટિકિટ બુકિંગ કરાવી દઈએ ને એટલે ટ્રેનમાં ચડાવી દઈએ એટલે એ પોગી જાય ત્યાં હિમાલયમાં. એ બાપા અહીંયા બરફ ખાધા કરે ને ઠંડુ પાણી પીધા કરે ને ગરમી થવાની કંઈ પ્રોબ્લેમ જ નહીં. તો હમણાં પેલી તકે ટિકિટ બુકિંગ કરાવીને મોકલાવી દેવાની છે. મોકલાવી દેવી છે. અમારે પાક્કું નક્કી કરી લીધું છે કે આને રવાના કરી દેવી હિમાલયમાં ઠંડુ પાણી પીધા કરે બીજું. તો ફેમિલી વાગી ગયા છે અત્યારે 6 ને મારા મમ્મી જો એક ફૂલ કેવાના હમા કરે કેવાના ફૂલ છે એ આપણે કાંઈ ખબર નથી પણ એક ફૂલ હમા કરે કેવાના છે બા ફૂલ? વાસેટીના ફૂલ છે. એને શું કરશે? એને શાક બને. વાસળીના ફૂલ છે ને એનું શાક બનાવવામાં છે. ક્યારે બનાવીશું? આજ કે સવારે? હા સવારમાં વહેલું બનાવીશું. સવારમાં છે ને વાસળીના ફૂલનું શાક બનાવવાનું છે ને અહીંયા આપણે વહેલો છે કાં જરો? હા વહેલો છે એનો અહીંયા વહેલો છે. અહીંયાથી આડી ફૂલ વીણ લીધા મારા મમ્મીએ ને શાક બનાવવા માટે હવે તૈયાર કરી લીધા એટલે સવારે અત્યારે તો નહીં બનાવે પણ સવારે કરશે. તો ફેમિલી જમી બમી બધા રેડી થઈ ગયા છે ને હવે બસ આરામમાં આવી જઈએ છીએ. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય.